વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અંગ્રેજીની અંદર યુનિટ 1 ચિતા સ્ટીયર્સ પાર્ટ 1માં આપણે વાત કરી હતી કે એદી નામનો એક જોલુ હન્ટર હતો અને એ જંગલમાં એક ફિમેલ ચિતાને શિકાર કરતા જોઈ જાય છે. એના પછી એને વિચાર આવે છે કે હું પણ આવો લકી હોઈ શકું, કબ્સની જેમ ચિતાના. એટલા સુધી એને મનમાં વિચાર આવે છે. આગળનો આપણે પેરેગ્રાફ હવે જોઈશું પાર્ટ 2ની અંદર. હવે શું કરે છે? હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. અને શું નક્કી કર્યું? કબ. કબ એટલે ચિત્તાનું બચ્ચું હોય એને કબ કહેવાય, બરાબર? તો એ નક્કી કરે છે, કેચ એટલે પકડવું. અ યંગ કબ, એક નાના બચ્ચાને પકડવાનું નક્કી કરે છે. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને એને પોતાના માટે એ શિકાર કરીને લાવે એની ટ્રેન એટલે તાલીમ આપવા માગે છે. ધેન આઈ શેલ ઓનલી સેઝ. પછી હું શું કહીશ? માત્ર હું કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જુઓ, આ ડિયર અને અહીંયા તમને ડિયર દેખાય છે. આ જે ડિયર છે એનો અર્થ થાય વહાલું. મેં કાલે પણ વાત કરતી. અને આ ડિયરનો અર્થ થાય હરણ. બરાબર, ધ્યાન રાખજો. શું કહે છે કે પછી હું માત્ર કહીશ, ઓ માય ડિયર, અરે મારા વહાલા, ગો, જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી. મારા માટે એક હરણ મારીને લાવો. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારી જિંદગી છે બહુ સુખી થઈ જશે. કમ્ફર્ટેબલ એટલે સુખી. ધેન એટલે પછી. જો અહીંયા પણ ધ્યાન રાખો, ધેન એટલે પછી, અને આ ધેન THAN ધેન એટલે ના કરતા. હી ઇઝ બિગર ધેન મી, હી ઇઝ સ્મોલર ધેન મી, હી ઇઝ ટોલર ધેન મી, એ રીતે. આ ધેન એટલે પછી. પછી તો મારી જિંદગી સુખી થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓવન આઈડિયા. એના પોતાના જ વિચારથી, ક્વાઇટ એટલે તદ્દન, પ્લીઝડ એટલે આનંદિત. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, એકદમ આનંદિત હતો. વિથ હિઝ ઓવન આઈડિયા, પોતાના વિચારથી એ ખૂબ જ આનંદિત હતો. આગળ શું થાય છે? પેલા જે બચ્ચા હતા એનું એ શું નક્કી કરે છે? પીછો કરવાનું. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. તો એને શું કર્યું? ડિસાઇડેડ, નક્કી કર્યું. ટુ ફોલો એટલે અનુસરવું, પીછો કરવો. કબ્સ પેલા બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું. એમાંથી એકને ચોરવાનું નક્કી કર્યું. STEAL. સ્ટીલ એટલે વિદ્યાર્થી મિત્રો થાય ચોરી કરવી અથવા ચોરવું, ક્રિયાપદ છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ મેન. એના અનુભવ પરથી, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે એના અનુભવ હતો. કેવો અનુભવ હતો એને? કે ચિત્તો હોય છે, ઈદી જાણતો હતો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ, ઈદી જાણતો હતો ઈદી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ મેન. એને ખબર હતી કે ક્યારે માણસ ઉપર ચિત્તો હુમલો કરે નહીં, એવું એના અનુભવ પરથી એને ખ્યાલ હતો. ધેર ફોર એટલે તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. એટલા માટે બચ્ચાને ચોરવું બહુ જ સરળ છે. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી એ પેલા ચિત્તાની જે પરિવાર હતો, જે બચ્ચા હતા, માતા ચિત્તાથી એનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્ય આથમતા, ધ મધર ચિતા હીડ હર કબ્સ ઇન અ થીક બુશ. સૂર્ય જેવો આથમ્યો, ધ મધર ચિતા એટલે ફિમેલ ચિતા જે હતી, પેલા બચ્ચાઓની માતા, હીડ એટલે સંતાડ્યું. હાઈડનું ભૂતકાળ છે, HID, હાઈડ એટલે સંતાડવું, એનું ભૂતકાળ થાય હીડ. ક્યાં સંતાડ્યા? હર કબ્સ એના બચ્ચાઓને, ઇન અ થીક બુશ ગાઢ જે ઝાડી હતી જંગલમાં, ત્યાં સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને ઝરણા તરફ ગઈ પાણી પીવા માટે. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. તરત જ પેલા હન્ટર એટલે એદીએ શું કર્યું?
પિક્ડ એટલે ઉચકી ઉપાડી અપ હિઝ નેટ એની જે જાળી હતી એ એન્ડ સ્પિયર એટલે થાય ભાલો ઉપાડ્યો એન્ડ રેન ઇન ટુ ધ બુશ અને કઈ બાજુ ગયો પેલી જાડી બાજુ ગયો રનનો ભૂતકાળ થાય રેન ભાગ્યું હી સો 2 ટાઇની કબ્સ એને 2 નાના બચ્ચાઓ જોયા સીનો ભૂતકાળ સો ટાઇની એટલે નાના ટાઇની એટલે ખૂબ નાના દે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ પેલા બચ્ચાઓ એમની ચળકતી આંખોથી એની સામે જોઈ રહ્યા હતા લુકનું ભૂતકાળ લુક્ડ ધે વેર ટુ યંગ ટુ રન અવે તેઓ એટલા બધા નાના હતા કે દોડી શકે એમ હતા ને જો જ્યારે આ રીતે વાક્ય આવે ને પહેલાં ટુ હોય અહીંયા ટુ હોય ક્રિયાપદ આગળ હોય તો મતલબ આ ટુનો અર્થ શું થાય ટુ યંગ એટલે એકદમ નાના પાછળનું વાક્ય નકાર કહેવાય દે વેર ટુ યંગ એટલા બધા નાના હતા ટુ રન અવે કે દોડી શકે નહીં ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ હવે ઈદીએ પેલા બચ્ચાઓ ઉપર શું કર્યું અહીંથી સીધી જાળી ફેંકી દીધી ઈદીએ એમના ઉપર નેટ એટલે જાળી ફેંકી એન્ડ ધ કબ્સ વેર કોટ અને બચ્ચાઓ પકડાઈ ગયા પેલી જાળીની અંદર હી નીડેડ ઓનલી 1 કપ એને તો માત્ર એક જ બચ્ચાની જરૂર હતી બટ હી થોટ પણ એને વિચાર્યું એને શું નક્કી કર્યું કાલે હું એક જ બચ્ચું લાવીને મોટું કરીશ પછી એને તાલીમ આપીશ પછી મારું શિકારનું કામ કરશે પણ એને હવે વિચાર્યું આમે કહેવાય કે લોભ બહુ ખરાબ વસ્તુ છે ભાઈ એને લોભ જાગ્યો મનમાં ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1 શું કહે છે કે એક ગુલામ કરતાં તો 2 ગુલામ બહુ સારા એવું એને મનમાં વિચાર આવ્યો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ એટલે ગુલામ નોકર ઇન્સ્ટેડ ઓફ ના બદલે 1 એકના કરતાં તો 2 ગુલામ શું ખોટા છે ભાઈ 2 મળી રહેશે તો લઈ જાઉં બેનને હી ડ્રેગ્ડ એટલે ખેંચવું ધેમ વિથ હિમ એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ એમણે ખેંચ્યા એન્ડ હીડ ધેમ અને એમણે ક્યાં સંતાડી દીધા લઈ ગયો પોતાની સાથે અને એક મોટા બાસ્કેટના ટોપલાની અંદર સંતાડી દીધા બચ્ચાઓને હવે આગળ શું થયું જુઓ ધ મધર ચિતા રિટર્નડ આફ્ટર અ વાઇલ થોડાક સમય પછી પેલી જે બચ્ચાઓની માતા હતી તે પાછી આવી ત્યાં રિટર્નનું ભૂતકાળ રિટર્ન સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ એને પોતાના બચ્ચાઓ જોયા નહીં ફાઇન્ડ એટલે જોવું શોધવું સી લુક્ડ ઓલ અરાઉન્ડ એને આજુબાજુ જોયું અહીંયા જોયું જાડી જંગલમાં ક્યાંય પોતાના બચ્ચા એને મળ્યા નહીં ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી બીકમનું ભૂતકાળ છે બીકમ એટલે થવું બનવું એનું ભૂતકાળ V2 બીકેમ એ તો ગુસ્સે થઈ ગઈ એન્ડ જમ્પડ વાઇલ્ડલી અને એકદમ જંગલી રીતે જમ્પ એટલે કૂદી ગુસ્સામાં કૂદી ક્રોધમાં કૂદી સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ સ્નિફ એટલે સૂંઘવું પ્રાણીઓ સૂંઘવાની શક્તિ મનુષ્ય કરતાં બમણી હોય છે અને સૌથી વધારે કૂતરાની અંદર સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ તેને આજુબાજુ સૂંઘ્યું બટ અલ્લાસ પણ અરે રે અલ્લાસ એટલે અરે રે સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ પણ એના વહાલા બચ્ચાઓ એને મળ્યા નહીં શોધી શકી નહીં જુઓ બેબી BABY બેબીનું બહુવચન કરવું હોય તો છેલ્લે વાય હોય ને વાયની આગળ સ્વર હોય તો વાયનો આઈ કરી દેવાનો તો BABIES બેબીઝ આ ધ્યાન રાખો શું થાય એનું બેબીઝ
એના બચ્ચાઓ એ શોધી શકી નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ, છેવટે તે શું થઈ? ઉદાસ થઈ, દુઃખી થઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને એને રડવાનું ચાલુ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. એટ રડવાનું સતત ચાલુ ને ચાલુ જ રાખ્યું, આખી રાત રડી. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, આખી રાત તો રડી, ફરી પાછી બીજી સાંજ પડી ત્યાં સુધી એ રડી. ક્રાય, CRY, ક્રાય એટલે રડવું, એનો ભૂતકાળ થાય CRIED, ક્રાઇડ. તો આખી રાત તો રડી, ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ સુધી પણ એ રડી. આગળ શું થયું? She cried and cried until her tears made dark stains down her cheeks. એટલું બધું રડી કે એના આંસુઓથી એના જે ચીક્સ એટલે ગાલ હતા એના ઉપર ઘાટા ડાઘ થઈ ગયા, નિશાન થઈ ગયા. એટલું બધું રડી. She cried and cried until her tears, એના આંસુઓથી made dark stains down her cheek, એના ગાલની નીચે આમ ઘાટા ડાઘ ના થઈ જાય ત્યાર સુધી એ રડી. એ આંસુઓના કારણે શું થઈ ગયા? ડાઘ બની ગયા. સી વોઝ સ્ટીલ વીપિંગ, હજુ સુધી પણ એ રડી રહી હતી. જો વીપ એટલે પણ રડવું થાય, અને વીપનું સમાનાર્થી થાય ક્રાય. ક્રાય એટલે પણ રડવું, બરાબર? ક્રાય એટલે આમ કહેવા જઈએ તો બૂમ પાડીને એકદમ રડવું. વીપ એટલે આમ ધીમે ધીમે રડવું, એવો અર્થ આપણે કરી શકીએ, પણ બંનેનો અર્થ થાય રડવું. હજુ સુધી પણ એ રડી રહી હતી. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man. હવે એક દિવસ તો પૂરો થયો, ફરી બીજા દિવસે એને રોવાનું ચાલુ હતું. એટ નાઇટ, રાત્રે, ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી, એટલા બધા જોરથી રડી. સી વોઝ હર્ડ, એને સાંભળવામાં આવી. પેશી વાક્ય છે. બાય અ વાઇઝ મેન, એક સમજુ માણસ હતો. લિવિંગ ઇન ધ વિલેજ, એ ગામમાં રહેતો હતો, એને આ સાંભળ્યું, આ રડવાનો અવાજ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ, પેલા વૃદ્ધ માણસને તો ખબર પડી કે હકીકતમાં શું થયું છે. ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, ક્લબ એટલે લાકડી, અને પોતાની મજબૂત જે રોજ ઉપયોગ લાકડી કરતો એનો એ લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હર્ટ, કેમ, CAME, કેમ, કમનું ભૂતકાળ છે. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યું. ઓર આઉટ ઓફ હિઝ હર્ટ, એને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. આ પૂછાય કે વૃદ્ધ માણસનું નામ શું હતું, તો યાદ રાખવાનું, વૃદ્ધ માણસનું નામ હતું સન્નો. એ ખૂબ જ સમજુ હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓને ચાહતો હતો અને એમના વિશે બધું જ જાણતો હતો. તો આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર તમે આ વિડીયો જોઈને અભ્યાસ કરજો. કંઈ ખબર ના પડે તો મને જાણ કરજો. આગળનો પાર્ટ 3 આપણે કાલે અહીંથી આપણે શરૂ કરીશું, વેન સન્નોથી, બરાબર? તો આવજો વિદ્યાર્થી મિત્રો.